चलो रेडी है। वॉइस क्लियर कंप्लीट। ચાલો સ્ટાર્ટ કરીએ। પહેલા તો આ બધા શું કહેવાય અલગ અલગ પ્રકારના મહાનુભાવો યસ આજનો આ છેલ્લો લેક્ચર આ બેચનો અને 5:20 આપણે સ્ટાર્ટ થઈ ગયો છે। લેટ સ્ટાર્ટ। ગઈકાલ સુધી આપણે જોયું હતું આગળ વધતું ઘટતું વિધેય, ત્યાર પછી જોયું હતું દ્વિતીય વિકલન અને ત્યાર પછી જોયું હતું મહત્તમ ન્યૂનતમ કિંમતો। ક્લિયર? અહીંયા સુધી કમ્પ્લીટ। જોઈએ આગળ। લક્ષ, ઉત્પાદન ખર્ચ, આમદની અને નફાના વિધેયના દાખલા। આજે આપણે સીમાંત આમદની અને સીમાંત ખર્ચના દાખલાઓ વિશે અભ્યાસ કરશું। ન્યૂનતમ ખર્ચ મેળવવાની રીતના દાખલા, મહત્તમ આમદની મેળવવાની રીતના દાખલા અને મહત્તમ નફો મેળવવાની રીતના દાખલા। વોઇસ આવે છે સંજ્ઞાબેન? કમ્પ્લીટ વોઇસ છે, મારા તરફથી કમ્પ્લીટ છે। ઓકે। તો સીમાંત આમદનીની જો વાત કરીએ તો આગળ જો વાત કરીએ, હા હા તો સીમાંત આમદની જો વસ્તુની કિંમતને P વડે દર્શાવીએ તો તેની માંગને X વડે દર્શાવવામાં આવે તો વસ્તુના X એકમ વેચવાથી થતી આમદનીને શેના વડે દર્શાવાય? R વડે દર્શાવાય। વસ્તુની કિંમતને P વડે તેની માંગને X વડે દર્શાવવામાં આવે તો વસ્તુના X એકમ વેચવાથી થતી આમદની R વડે દર્શાવી। વસ્તુના X એકમ વેચવાથી થતી આમદની શેના વડે દર્શાવીએ? R વડે દર્શાવીએ તો શું આવશે? તો જો આમદની R બરાબર X ઇન્ટુ P, આમદની R બરાબર X ઇન્ટુ P તો શું થઈ જશે? તો આપણને આપ્યું છે સીમાંત આમદની માંગમાં અલ્પ ફેરફાર થવાથી આમદનીમાં થતા ફેરફારને સીમાંત આમદની કહે છે। વસ્તુની માંગ X ને સાપેક્ષ આમદની R ના પ્રથમ વિકલિતને શું કહેવામાં આવે છે? સીમાંત આમદની કહેવામાં આવે છે। ડન અહીંયા સુધી? ઓકે। હા ઓકે। તો સીમાંત આમદની મેળવવાનું સૂત્ર, સીમાંત આમદની મેળવવા માટેનું સૂત્ર DR ના છેદમાં DX। સીમાંત આમદની મેળવવાનું સૂત્ર શું આવશે? DR ના છેદમાં DX। હા જોઈ લીધો ભાઈ મેં ફોટો। યસ,
એ સૂત્ર નથી, એ ફક્ત સમાન અંતરે છે. આ ચાલે ખરું પણ એ સમાન અંતર માટેનું આપ્યું છે, એક સૂત્ર તરીકે નથી આપ્યું. ઓકે. અને એ ગુણધર્મ છે, સૂત્ર નથી. નેક્સ્ટ, સીમાંત ખર્ચ માટે જોઈએ તો વસ્તુના x એકમોના ઉત્પાદન કરવાથી, કેટલા એકમોના ઉત્પાદન કરવાનું છે? x એકમોના ઉત્પાદન કરવાથી શું કીધું છે? તો x એકમોના ઉત્પાદન કરવાથી થતા કરવાના ખર્ચને c વડે દર્શાવીએ તો c એ x નું વિધેય છે એમ કહેવાય. ઉત્પાદન x માં અલ્પ ફેરફાર કરવાથી, ઉત્પાદન x માં અલ્પ ફેરફાર કરવાથી ઉત્પાદન ખર્ચ c માં થતા ફેરફારને સીમાંત ખર્ચ કહેવાય. ઉત્પાદન ખર્ચ વિધેય c એ ઉત્પાદન x નું વિધેય હોવાથી, x નું સાપેક્ષ પ્રથમ વિકલિત હોવાથી એને સીમાંત ખર્ચ મળે. તો સીમાંત ખર્ચ મેળવવા માટે જે c હોય, ઉત્પાદન ખર્ચનું વિધેય c, એનો કેવો વિકલિત મેળવવાનો? પ્રથમ વિકલિત મેળવવાનો છે. ઉત્પાદન ખર્ચ c ના વિધેયનો પ્રથમ વિકલિત મેળવવાનો છે. ઓકે. તો જો આગળ વાત કરીએ, માંગની મૂલ્ય સાપેક્ષતા. વસ્તુની માંગ તેની કિંમત પર આધારિત છે. વસ્તુની કિંમતમાં ફેરફાર થતા તેની માંગમાં ફેરફાર થાય છે, પરંતુ આ ફેરફારનું પ્રમાણ બધી વસ્તુઓ માટે સમાન હોતું નથી. માંગની આ સંવેદનશીલતાનું માપ માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવાય. કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ હોવાથી મૂલ્ય સાપેક્ષતાના સૂત્રમાં ઋણ નિશાની લેવામાં આવે છે. ઋણ નિશાની લેવાય એટલે માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર માઇનસ માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. તો હાલો સીમાંત ખર્ચ મેળવીએ અને એનું અર્થઘટન કરીએ. જે પેપર સેટ ચલાવો છો તે વિદ્યાકુલનો પેપર સેટ હોય છે? ના ભાઈ, જરૂરી નથી વિદ્યાકુલનો હોય. કાલે જે લોકો હતા એને ખબર છે વિદ્યાકુલનો હોય એવું જરૂરી નથી. બરોબર ને ભાઈઓ? હા, કાલે જે લોકો મારી સાથે જોડાયેલા હતા, હા, આગળ પણ જરૂરી નથી કે વિદ્યાકુલનો જ આવે. કાલે તો નહોતો જ. કાલે બધાય પહેલું પેપર તૈયાર કરીને આવતા ને સવાલ ગમે નથી ગમે આવતા હતા. એવું ફિક્સ ન હોય ભાઈ, બનાવેલા પેપર હોય. બરોબર? એવું કોઈ ચોક્કસ ફિક્સ ન હોય કયો પેપર સેટ લેવાનું હોય. હા, કારણ કે અમે 5 પેપર ઓલરેડી બનાવેલા હોય, એ ઓલરેડી સબમિટ થયા હોય, ત્યાર પછી જ આ બેચ લોન્ચ થઈ હોય. ઓકે. હા, બધાય પેપર લખવાના જ ને. પેપર તમને આગલા દિવસે મળે જ છે. કાલે તમે લેક્ચર પછી જોયું પેપર તમને મળી ગયું હતું અને પેપરની સાથે, હા હા, બધા અલગ અલગ પેપર જ આવે ને, એકનું એક તો સોલ્યુશન કરવાનો શું અર્થ છે? અલગ જ આવે ને. પેપર સેટ તો તમે સોલ્યુશન કરી જ નાખો છે ને. નથી કર્યો તો કરવા માંડવાનો. ન કર્યો એને કરવા માંડવાનો. હા, હાલો આગળ વાત. x² ડિવાઈડ બાય 10 પ્લસ 5x પ્લસ 200 સીમાંત ખર્ચ ડીસી ના છેદમાં ડીએક્સ, ડીસી ના છેદમાં ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડીએક્સ x² ડિવાઈડ બાય 10 પ્લસ 5x પ્લસ 200 વિકલિત મેળવ્યા તો 2x બાય 10
પ્લસ 5 આ થઈ ગયું ડીસી ના છેદમાં ડીએક્સ. ડીસી ના છેદમાં ડીએક્સ. તો x બરાબર 100 લેતા શું આવશે? ડીસી ના છેદમાં ડીએક્સ 2x ડિવાઈડ બાય 10 પ્લસ 5 2 ગુણ્યા 100 ભાગ્યા 10 વત્તા 5 તો 2 ગુણ્યા 100 ભાગ્યા 10 એટલે 20. હા 20 વત્તા 5 આ આપણને મળ્યું ડીસી ના છેદમાં ડીએક્સ. તો શું લખશું? ડીસી ના છેદમાં ડીએક્સ બરાબર 25. ડીસી ના છેદમાં ડીએક્સ બરાબર 25. તો શું લેવાશે? તો આપણે લઈશું જો 101 માં એકમનું ઉત્પાદન કરવામાં આવે તો સીમાંત ખર્ચ 25 રૂપિયા થાય. જો 101 માં એકમનું ઉત્પાદન કરવામાં આવે તો સીમાંત ખર્ચ કેટલો થશે? તો સીમાંત ખર્ચ 25 રૂપિયા થાય. ડન. ઓકે. હાલો નેક્સ્ટ. આપણને આપ્યું છે એક વસ્તુની માંગનું વિધેય આપ્યું છે. સીમાંત આમદની શોધો એવું કીધું છે. અર્થઘટન નથી પૂછ્યું. આમદની આર બરાબર x ઇન્ટુ પી. હવે અહીંયા x પહેલા તો લેવા પડશે. x આપી દીધા છે 50 માઇનસ પી અપોન 2x 50 માઇનસ પી. પી આ બાજુ આવશે એટલે 50 માઇનસ 2x. તો r બરાબર x ઇન્ટુ પી. x ઇન્ટુ 50 માઇનસ 2x. તો r બરાબર 50x માઇનસ 2x નો સ્ક્વેર. 50x માઇનસ 2x નો સ્ક્વેર. તો જો અંદર ધ્યાન આપ્યા શું લઈશું? તો સીમાંત આમદની બરાબર ડીઆર ના છેદમાં ડીએક્સ. તો ડીઆર ના છેદમાં ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડીએક્સ અને 50x માઇનસ 2x સ્ક્વેર. તો 50x નું વિકલિત કેટલા થશે? 50. હા આર માં x અને p. x ની જ કિંમત લેવાની, p ની જ કિંમત લેવાની. x નહીં લખવાના. કાલે સમજાવ્યું હતું, અગાઉ પણ સમજાવ્યું હતું. 50 માઇનસ 4x 50 માઇનસ 4x. નો ઓકે. અહીંયા કિંમતમાં થોડોક ભૂલ છે. કિંમત 10 લેવાની થાય. 30 આપ્યા ને 10. આ ડીઆર ના છેદમાં ડીએક્સ. કિંમત 30 રૂપિયા છે. તો આપણે x પહેલા લેવાનો થશે. અહીંયા 30 રૂપિયા લખીએ. x બરાબર 50 માઇનસ
પી ડિવાઈડ બાય 2, પી બરાબર 30 લેતા આપણે માંગના એકમ એક્સ લેવાના છે. એક્સ બરાબર 50 માઇનસ 30 ડિવાઈડ બાય 2 એટલે 20/2. મેં જેમ તમને કીધું એમ એક્સ બરાબર કેટલા એકમ થયા? 10 એકમ. એક્સ બરાબર કેટલા એકમ થયા? 10 એકમ. મેં જે તમને વાત કરી એ મુજબ તો dr ના છેદમાં dx બરાબર 50 માઇનસ 4 ગુણ્યા 10, 50 માઇનસ 40. તો સીમાંત આમદની 10 રૂપિયા. સીમાંત આમદની 10 રૂપિયા. ઓકે. હા, માઇનસ નહીં મળે. હા, એકદમ સિમ્પલ આપણે ગણતરી આપી છે. 50 માઇનસ પી લેસ દેન 2, પી બરાબર 30 લેતા ડીઆર ના છેદમાં ડીએક્સ એ સીમાંત આમદની કહેવાય. લખ્યું અહીંયા હમણાં જ સૂત્ર સમજાવ્યું પણ આપણે લેટ હતા. એટલે 50 માઇનસ 30 બરાબર 20/2 બરાબર એક્સ બરાબર કેટલા આવ્યા? 10. જ્યાં આપણે એક્સ ની કિંમત મૂકી 10 એટલે 4 ગુણ્યા 10 40. 50 માઇનસ 40 બરાબર 10. જોઈ લ્યો આખો દાખલો એક વખત. ચલો, સરસ. નહીં, રકમમાં ભૂલ નહોતી પણ હું એવું સમજતો હતો કે અહીંયા એક્સ એકમ આપ્યા છે. એકમ નહીં, એ કિંમત આપી છે. એક્સ એકમ આપ્યો હોય તો 10 જ લેવાનું. તમે કીધું તો 10 આવે પણ એ એક્સ એકમ હોય તો 10 આવે. બરોબર. અહીંયા વસ્તુની કિંમત આપી છે તો આપણે એક્સ મેળવા 10. ઓકે. આગળની વાત કરીએ તો કિંમત 5 હોય ત્યારે માંગની મૂલ્ય સાપેક્ષતા શોધો. એક્સ બરાબર આપણને આપ્યું છે 50 માઇનસ 4p. 50 માઇનસ 4p. આનું વિકલિત કરીએ તો dx ના છેદમાં dp ઇઝ ઇક્વલ ટુ 50 માઇનસ 4. dx ના છેદમાં dp કેટલા આવશે? માઇનસ 4. આ લખવું પડે હો. લખવું જ પડે ને. તો માંગની મૂલ્ય સાપેક્ષતા માઇનસ પી ના છેદમાં એક્સ ઇન્ટુ dx ના છેદમાં dp. રેડી? માંગની મૂલ્ય સાપેક્ષતા માઇનસ પી ના છેદમાં એક્સ ઇન્ટુ ડીપી ના છેદમાં dx. તો જો માઇનસ પી ના છેદમાં એક્સ કિંમત કેટલી હતી? -5. એકમ આપણને આપ્યા નથી પણ એકમ મળશે. કેવી રીતે મળશે? તો એમાં પણ આપણે અહીંયા જ કિંમત મૂકવાની. એક્સ બરાબર કેટલા આપ્યા હતા? 50 માઇનસ 4p. કિંમત આપી છે 5. 50 માઇનસ 4 ગુણ્યા 5, 50 માઇનસ 20. એક્સ બરાબર 30. એક્સ બરાબર કેટલા આપ્યા? 30. તો અહીંયા આવશે -4 ગુણ્યા -5 એટલે 20 છેદમાં 30 બરાબર 0.67%. 0.67%. થઈ ગયું અહીંયા માંગની મૂલ્ય સાપેક્ષતા. થઈ ગયું માંગની મૂલ્ય સાપેક્ષતા 0.67%. તો 0.67% માટે આપણે શું લઈ શકીએ? 0.67% માટે આપણે શું લઈ શકીએ? માંગની મૂલ્ય સાપેક્ષતા માટે આપણે એવું લખી શકાય કિંમતમાં 1% ફેરફાર થવાથી વસ્તુની માંગમાં 0.67% ફેરફાર વિરુદ્ધ દિશામાં થાય છે.
કિંમતમાં 1% ફેરફાર થવાથી વસ્તુની માંગમાં 0.67% ફેરફાર વિરુદ્ધ દિશામાં થાય છે. કે અહીં 2/3 કે 0.67 સેમ જ છે. ડન. કેટલા લોકો હાજર છે? હાઉ મેની પીપલ્સ આર ધેર હિયર? 118. ચાલો ન્યૂનતમ ખર્ચની વાત કરીએ. ન્યૂનતમ કિંમતો મેળવવા માટે જરૂરી શરત ન્યૂનતમ ખર્ચ માટે વિરુદ્ધ દિશામાં જ થાય, કારણ કે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. એટલે કિંમત વધે, ફોનમાં પર્સન્ટેજ 90% આવ્યું. ઓકે. તો જો કિંમત વધે તો માંગ વધે, માંગ ઘટે, અને કિંમત ઘટે તો માંગ વધે. કિંમત વધે તો માંગ ઘટે, કિંમત ઘટે તો માંગ વધે. ડન. ઓકે. હાલો, કમ્પ્લીટ. એનો એની સાથે સંબંધ જ ને ઇકોનોમિક્સમાં નથી ભણતા કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ. કિંમત અને માંગનો સંબંધ નથી ભણ્યા ઇકોનોમિક્સમાં? જરૂરી શરત dc/dx = 0. પર્યાપ્ત શરત d²c/dx² > 0. શું લખાશે? પ્રથમ વિકલિત = 0. દ્વિતીય વિકલિત > 0. પ્રથમ વિકલિત બરાબર 0, દ્વિતીય વિકલિત > 0. ઓકે. હા, આગળ વધ્યા. જો ન્યૂનતમ ખર્ચ માટે કેટલું ઉત્પાદન કરવું જોઈએ અને ન્યૂનતમ ખર્ચ પણ શોધો. ન્યૂનતમ ખર્ચ માટે કેટલું ઉત્પાદન કરવું એ પણ મેળવવાનું છે અને ન્યૂનતમ ખર્ચ પણ મેળવવાનો છે. ઓકે. ડન. તો જોઈએ કુલ ખર્ચ C બરાબર 80 - 5x + 1/4x². તો પ્રથમ વિકલિત મેળવીએ dc/dx બરાબર 80 નું વિકલિત 0 - 5x નું વિકલિત -5. 2 આગળ ગુણાકારમાં એટલે 1 × 2 x⁴. એટલે કેટલા થઈ જશે? 2 × 2 1/2x 1/2x. તો dc/dx બરાબર -5 + 1/2x. જ્યારે d²c/dx² કરીએ તો -5 નું વિકલિત 0 + 1/2 x નું વિકલિત પણ 0. ચોટી ગયો? અવાજ આવે છે? નહીં, હું જ ખુદ ચોટી ગયો. અવાજ આવે છે? લેક્ચર ચોટી ગયો છે? यस. हाँ, बुला लेते हैं टेक्निकल टीम को. ओ टेक्निकल टीम वाले बंदे, मैं चिपक गया. और टेक्निकल वाले लोग रिपेयर कर रहे हैं अभी. हाँ, चलो.
ચાલો હવે અવાજ આવે છે? ઓકે, ચાલો વિકલિત કરી નાખીએ. હમ 80 નું વિકલિત 0 -5x નું વિકલિત -5 પ્લસ 1/4x વર્ગનું વિકલિત 2x/4 એટલે 1/3 x -5 નું વિકલિત 0 1/2x નું વિકલિત d2 c ના છેદમાં 1/2. સર આ dc એટલે શું અને dx એટલે શું થાય? એલા ભાઈ વિકલન પહેલી વખત ભણે છે? હે આ દરરોજ આવે તો વિકલનમાં पहली वक्त भणे मेरे को भी लगता है कि आप पहली बार यहाँ पे लेक्चर में अटेंड हुए हो. એવું છે ને? હા તો એમાં નહીં સમજાય ભાઈ, આખું વિકલન ભણવું પડશે. ઓકે, જરૂરી શરત dc ના છેદમાં dx બરાબર 0. dc ના છેદમાં dx બરાબર 0. તો શું લઈશું? -5 પ્લસ 1/2x બરાબર 0. 2 સામે જાય એટલે 1/2x બરાબર 0 વત્તા 5. તો x/2 ઇઝ ઇક્વલ ટુ 5. તો x ઇઝ ઇક્વલ ટુ 10 એકમ. પણ આ જે જરૂરી શરત છે, પર્યાપ્ત શરત આપણે લીધી નથી. હા, પર્યાપ્ત શરત લીધી નથી. એટલે ફરીથી સમજાવ્યું. આ પ્રથમ વિકલિત કર્યું, 80 નું વિકલિત 0 થઈ ગયું, -5x નું વિકલિત -5 થઈ ગયું, 1/4x નો વર્ગ હોય તો 2 આગળ ગુણાકારમાં આવ્યા એટલે શું થઈ ગયું? 2 દુ 4 એટલે 1/2x -5 પ્લસ 1/2x અને -5 જ્યારે તમે કરો તો એનું વિકલિત ફરીથી 0 થઈ ગયું. 1/2x નું વિકલિત 1/2 થઈ ગયું. આ હું ત્રીજી ચોથી વખત આ એકનું એક વિકલિત ગણ્યું. एक वक्त चालू थी त्यारे मैं पाछू आज विकलित समझाव्યું હતું, પણ आप कुछ दूसरी बातों में ही उलझ गए थे. पर्याप्त शरत હા, એ લેક્ચર ચોટી ગયો ને ત્યારે મેં સમજાવ્યું હતું. લેક્ચર જ્યારે ફરી સ્ટાર્ટ થયું ને ત્યારે. બરોબર? હા, पर्याप्त शरत d2 c ના છેદમાં dx નો સ્ક્વેર 1/2 x બરાબર 10 લેતા તો શું આવશે? d2 c ના છેદમાં dx નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/2. બરોબર? તો d2 c ના છેદમાં dx નો સ્ક્વેર ગ્રેટર ધેન 0. તો શું લખશું? અહીં d2 c ના છેદમાં dx નો સ્ક્વેર ગ્રેટર ધેન 0 મળતા હોવાથી x બરાબર 10 એકમ હોય તો શું મળશે? ન્યૂનતમ ખર્ચ થાય. ન્યૂનતમ ખર્ચ થાય. x બરાબર 10 એકમ હોય તો ન્યૂનતમ ખર્ચ થાય. ઓકે, વધીએ આગળ. ન્યૂનતમ ખર્ચ મેળવ્યા. C is equal to
80 માઇનસ 5x પ્લસ 1/4x સ્ક્વેર 80 માઇનસ 5 ગુણ્યા 10 પ્લસ 1/4 10 નો સ્ક્વેર 80 માઇનસ 50 પ્લસ 1/4 ગુણ્યા 100 તો 80 માઇનસ 50 એટલે 30 પ્લસ 25 એટલે સી બરાબર 55 રૂપિયા. આ થઈ ગયો ન્યૂનતમ ખર્ચ. ઓકે, આગળ વધીએ. મહત્તમ આમદની માટે પ્રથમ વિકલિત, તો એમાં પણ 0. પ્રથમ વિકલિત એમાં પણ કેટલું થવું જોઈએ? 0. જ્યારે દ્વિતીય વિકલિત કેવું થવું જોઈએ? 0 કરતા નાનું. દ્વિતીય વિકલિત કેવું થવું જોઈએ? 0 કરતા નાનું, લેસ ધેન 0. કે ન્યૂનતમ ખર્ચ માટે પ્રથમ વિકલિત 0, દ્વિતીય વિકલિત ગ્રેટર ધેન 0. મહત્તમ આમદની માટે પ્રથમ વિકલિત 0, દ્વિતીય વિકલિત લેસ ધેન 0. ડન. વધી આગળ. પેન્સિલની માંગનું વિધેય આપ્યું છે 50 માઇનસ 5/3. મહત્તમ આમદની માટે માંગ અને કિંમત શોધો. આમદની આર બરાબર x ઇન્ટુ પી, x ઇન્ટુ 50 માઇનસ 5/3. સોરી, હજી અહીંયા પી મેળવવાનું બાકી છે. ઓકે, પછી આમદની વિધેય કરીએ. તો x સામે જાય, p/3 આ બાજુ આવશે એટલે p/3 બરાબર 50 માઇનસ x, p બરાબર 3/50 માઇનસ x, તો p બરાબર 150 માઇનસ 3x. ડન. હા, એવું ન બને ભાઈ, એ થઈ જ જાય. હા, ઓકે. હા, આગળ આર બરાબર x ઇન્ટુ પી, x ગુણ્યા 150 માઇનસ 3x. તો આમદની આર બરાબર 150x માઇનસ 3x સ્ક્વેર. 150x માઇનસ 3x સ્ક્વેર. ત્યારબાદ પ્રથમ વિકલિત મેળવીએ dr ના છેદમાં dx. 150 માઇનસ 6x અને d સ્ક્વેર r ના છેદમાં dx માઇનસ 6. તો લખીએ જરૂરી શરત. શું આવશે? dr ના છેદમાં dx બરાબર 0, dr ના છેદમાં dx બરાબર d/dx. સોરી, શું આપ્યું હતું? 150 માઇનસ 6x. તો 0 બરાબર 150 માઇનસ 6x. માઇનસ 6x આ બાજુ આવશે એટલે પ્લસ 6x. 150 x બરાબર 150 ભાગ્યા 6, x બરાબર 25 એકમ. પેન્સિલ. આ જ જરૂરી શરત છે. પર્યાપ્ત શરત લઈએ. પર્યાપ્ત શરત શું લઈશું? ડી સ્ક્વેર આર ના છેદમાં dx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ 6. ડી સ્ક્વેર આર ના છેદમાં dx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ 6. x બરાબર 25 એકમ લેતા
ડી સ્ક્વેર આર ના છેદમાં dx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -6. તો ડી સ્ક્વેર આર ના છેદમાં dx સ્ક્વેર લેસ ધેન 0. તેથી x બરાબર 25 પેન્સિલની માંગ હોય ત્યારે મહત્તમ આમદની મળે. હવે જો અહીંયા ધ્યાન આપો, પી મેળવવાના છે. પી નું સૂત્ર આપણને આપ્યું છે. પહેલા તો x ઇઝ ઇક્વલ ટુ 50 માઇનસ પી બાય 3 હતા. એના પરથી આપણે લીધું હતું p ઇઝ ઇક્વલ ટુ 150 માઇનસ 3x. તો p ઇઝ ઇક્વલ ટુ 150 માઇનસ 3 ગુણ્યા 25. તો p ઇઝ ઇક્વલ ટુ 150 માઇનસ 75. p ઇઝ ઇક્વલ ટુ 75. તો શું લખશું? કિંમત p બરાબર 75 રૂપિયા. માંગ x બરાબર કેટલા આવશે? 25 એકમ. કમ્પ્લીટ. ડન. હવે મહત્તમ નફો મેળવવા માટેનું વિધેય. તો નફાનું વિધેય આપણને આપ્યું છે p ઇઝ ઇક્વલ ટુ r માઇનસ c. એટલે આમદનીમાંથી ઉત્પાદન ખર્ચના વિધેયને બાદ કરવાનું. જો તમને એવું કીધું હોય નફાનું વિધેય આપી દીધું છે તો કાંઈ ફેરફાર નથી કરવાનો. જો ન આપ્યું હોય તો નફો બરાબર આમદની માઇનસ ઉત્પાદન ખર્ચ. જરૂરી શરત પ્રથમ વિકલિત બરાબર 0. પ્રથમ વિકલિત તો બધામાં 0. હવે નફો કેવો મેળવવાનો હોય? તો મહત્તમ મેળવવાનો હોય. એટલે દ્વિતીય વિકલિત ઇઝ ઇક્વલ ટુ લેસ ધેન 0. દ્વિતીય વિકલિત ઇઝ ઇક્વલ ટુ લેસ ધેન 0. હા, તો પ્રથમ વિકલિત ઇઝ ઇક્વલ ટુ 0 જ થાય ને, 0 જ લખ્યું છો. ક્યાં આવ્યા સુતોષભાઈ? શું કરો છો તમે? આગળ જો અહીંયા નફાનું વિધેય આપ્યું છે. નફાનું વિધેય એટલે p માઇનસ 2x સ્ક્વેર હશે પ્લસ 108x માઇનસ 1000. તો જો અંદર ધ્યાન આપો ક્યાં ઉત્પાદને તેનો નફો મહત્તમ થશે. તો પહેલા મેળવવાનું ડીપી ના છેદમાં dx ઇઝ ઇક્વલ ટુ માઇનસ 4x પ્લસ 108. જ્યારે ડી સ્ક્વેર પી ના છેદમાં dx ઇઝ ઇક્વલ ટુ માઇનસ 4. ડન. હા, સ્ક્વેર છે અહીંયા, લખાણો નથી, બાકી સ્ક્વેર છે. ઓકે, યુ કેન રાઇટ ઓન ધીસ. ત્યારબાદ જોઈએ જરૂરી શરત. જરૂરી શરત શું આવશે? જરૂરી શરત ડીપી ના છેદમાં dx બરાબર 0. ડી ના છેદમાં dx સોરી ડીપી ના છેદમાં dx બરાબર કેટલા આપ્યા હતા? માઇનસ 4x પ્લસ 108 બરાબર 0. સોરી. હા, પેપર સોલ્યુશન બેચ હમણાં જ નીલકંઠ સર શરૂ કરી રહ્યા છે. જો થઈ ગઈ શરૂ. આપણે એક દાખલો પૂરો, 2 દાખલા પૂરા કરીને પછી જવાનું જ છે મારે બી. x બરાબર 27. ત્યાર પછી પર્યાપ્ત શરત. ડી સ્ક્વેર આર ના છેદમાં dx નો સ્ક્વેર માઇનસ 4. x બરાબર 27 લેતા ડી સ્ક્વેર પી ના છેદમાં dx નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ 4. ડી સ્ક્વેર પી ના છેદમાં dx નો સ્ક્વેર
લેસ ધેન 0 લેસ ધેન 0 તો શું લખાશે તો આપણે લખશું x બરાબર 27 એકમની ઉત્પાદન કરવાથી મહત્તમ નફો થાય મહત્તમ નફો અને મહત્તમ નફો મેળવીએ તો મહત્તમ નફો is equal to P is equal to minus 2x square plus 108x minus 1000 તો minus 2 27 નો વર્ગ plus 108 ગુણ્યા 27 minus 1000 તો minus 2 27 નો વર્ગ 729 108 ગુણ્યા 27 કેટલા થશે 108 ગુણ્યા 27 ચાલો એનીવન નો વન 108 ગુણ્યા 27 29 16 ઓકે માઇનસ 1000 માઇનસ 1458 પ્લસ 1916 બાદબાકી કરી નાખીએ તો બાદબાકી કરી નાખો તો P બરાબર નફો 458 રૂપિયા ચાલો મને બી ખબર છે તમારી બેચ ચાલુ થઈ ગઈ છે તમારો વધારે સમય નથી લેતા આ દાખલો આપણે તમારી રીતે જ ગણ નાખવાનો છે થેન્ક યુ સો મચ ફરીથી મળશું નેક્સ્ટ પેપર બેચમાં આવતા ગુરુવારે ત્યાં સુધી વિદ્યાકુલ સાથે જોડાયેલા રહેજો વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને ફરીથી મળતા રહેજો થેન્ક યુ સો મચ અને આવનારો ક્લાસ હવે આપણો પેપર બેચ છે થેન્ક યુ સો મચ